નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ ઉપલેટા કેનો રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથેના આજના મુખ્ય સમાચાર. ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત પ્રાચીન નવયુગ ગરબીમાં પ્રથમ નૃત્ય આરતીમાં પધારેલા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા સહિતના આગેવાનોનું પત્રકારો દ્વારા ઉપરાણું ઓઢાડી સન્માન કરેલ અને છેલ્લા 48 વર્ષથી અવિરતપણે ચાલતી ઉપલેટા તાલુકા પત્રકાર સંઘમાં આયોજિત નવયુગ ગરબીમાં પહેલા નૃત્ય આરતીમાં પધારેલા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, રાણીબેન ચંદ્રવાડિયા, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, ઉપપ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ, આલ્ફા પ્રોન્ટીસ વાળા પિન્ટુભાઈ કાલાવાડિયા વગેરેનું આયોજન પત્રકારો દ્વારા ઉપરાણું ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના હસ્તે પ્રથમ નવરાત્રિનું દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગરબીની નાની બાળાઓએ આકર્ષક ડ્રેસ પરિધાન પહેરી અને ગીત સંગીતના સથવારે રજૂ કરેલ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા, જે જોઈને મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમજ ગરબીઓનો કાળી દાંડીના ડમરાને મહિષાસુર વધનો રાસ જોવા એક લહાવો છે. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.